ધન બોલાવે ગોર દેવ આવી हो प्रधान जी ने प्रणाम છે હું મુझे ગોરદેવ ને બોલાવવાનું કારણ આપને રાજા મહારાજા બોલાવે રાજા મહારાજા ને પ્રણામ હું મુझे ગોરદેવ ને બોલાવવાનું કારણ હરે ગોરદેવ તમને બોલાવવાનું કારણ એ છે કે શકુણાનું સપન નક્કી કરવા જવાનું છે બનશે કે કેમ અલી મહારાજા રાતની અંદર એવું નહીં એમ ના બને હરે ગોરદેવ દેશ જજો પરદેશ જજો પણ પિંગલગઢ નહીં જતા કારણ કે 20-20 વર્ષના વેર છે 22 વર્ષના અણબોલા છે તો પિંગલગઢ નહીં જતા ગોરદેવ ભલે મહારાજા હાવીરા પ્રધાન હા મહારાજા સોના તકો પાનનું બીડું ગોરદેવ ને આપો ગોરદેવ રવાના થાય વીરા સારું તો મહારાજા હજ હર કે માંગે ગોરદેવ ચાંદી અરે आज है भुवन गढ़ी रे गौरदेव चांदी है मन वगड़नी भुवन गढ़ी रे गौरदेव चांदी अरे हरे अज काई काई नगरी नो हूँ तो राजा वीरे आज भवानी माता रे मारी मावड़ी रे आज भुगता सूर्य ने राजन मनो करे मनो करे बारम बार मनो करे बारम बार आज भूगता सूर्य ने राजन मनो करे आज के कहार अंगे झमर तेरा आत्मा सिरोही तलवार आत्मा सिरोही तलवार आज कहार अंगे झमर तेरा आज पिंगलगढ़ नगरी नो हूँ तो राजा वीरे पटियार होया मुझा नाम पटियार होया मेरा नाम आज पिंगलगढ़ नगरी नो हूँ तो राजा वीरे गढ़ना गोदरे मुरलो कहूँ का करे कोयल करे रे किलो होल कोयल करे रे किलो होल गढ़ना गोदरे मुरलो कहूँ का करे कुल कहे पिंगलगढ़ नगरी में राजा पटियार सिक्का पड़े छे मुझे नाम ना राजा पे छे पटियार नो आकाश में जो तो तारा टमटमी રહ્યા છે પાતાળ માં જો તો પાણી ખળખળ રહ્યું છે એ વાત તો ઠીક છે પણ જ્યારે જંગલ ની અંદર શિકાર કરવા જાઉં છું ને તો જંગલ નો રાજા સિંહ પણ એકવાર આ પટિયાર ને જોઈ થોભી જાય છે એ વાત તો ઠીક છે પણ જ્યારે હું રણ મેદાન ની અંદર યુદ્ધ કરવા જાઉં છું ને તો મારા જેવા સુરવીર પુરુષ પણ એકવાર આ પટિયાર ને જોઈ થોભી જાય છે એ વાત તો ઠીક છે આજ મારા ગઢના કાંડો મોરલો ટહુકા કરે છે કોયલ કાળો કલોલ કરે છે મને લાગે છે કોઈ દુશ્મની રાજનો માણસ મારા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે આજ કિલ્લો જોઉં તો મારા પિંગલગઢનો બાકી મને ખંડેર લાગે છે આજ મારી રાજની રૈયત સુખના આંસુડે હસી રહી છે કે દુઃખના આંસુડે રોઈ રહી છે લાવ આજ મારા રાજમાંથી એવા વહીવટ તંત્ર ચલાવતા મારા વડીલા પ્રધાનને બોલાય અને પૂછી જો
આજ રાજા બોલાવે ને પરદનિયા આવજો રે આજે રાજા બોલાવે પરદનિયા આવજો રે આવો પિંગલગઢ દરબારે આવો આપણે દરબારે આજ રાજાના બોલાયા પરદનિયા આવજો રે આવશે પિંગલગઢ દરબારે આવશે આપણે દરબાર રાજા બોલાવે ને પરદનિયા આવજો રે રાજે ઘણી ખમા પ્રધાન મને પ્રધાને શા માટે બોલાવ્યા? યારે પ્રધાનજી બાપુજી આપણા રાજની અંદર શું ચાલે છે ને શું ચાલી રહ્યું છે બાપુજી પ્રધાનજી આપણા રાજની અંદર એક નાનકડું સરોવર છે તેમાં વાઘ અને બકરી ભેગા પાણી પી શું વાત રહ્યા કરો છો પ્રધાન હા બાપુજી પ્રધાનજી બાપુજી આપની રાજની રૈયત સુખના આંસુડે હસી રહી છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે બાપુજી પ્રધાનજી તમારા જેવો રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આપણી રાજની પ્રજા સુખના આંસુ હસતી હોય યાર પ્રધાનજી બાપુજી હંમેશના રીતે એવું જ ચાલવું જોઈએ. એવું જ ચાલશે પ્રધાનજી બાપુજી આપણા ગઢને ગાંધરે મોરલો ટોકા કરે છે શું વાત કરો બાપુ કોયલ કાળો કલોલ કરે છે મને લાગે છે કોઈ દુશ્મની રાજનો માણસ આપણા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે મહેમાન ગતિ બાપુ હા પ્રધાનજી માટે આપણે રાજના ચોકે પેરા કરવાના છે બનશે કે કેમ બાપુ રાજમાં રહેવાનું કેમ નહીં બને પ્રધાનજી રાજના ચોકે પેરા કેવા કરવાના છે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં આ પિંગલગઢના ધણીની રજા સિવાય ચકલું પણ ફરકવું ના જોઈએ ના ફરકે બનશે ને પ્રધાનજી આ ચોકે પેરા આપણે ખુદ કરવાના છે બનશે બાપુ ઓકે બાપુજી જ્યાં સુધી હું અહીં નોકરી કરું છું ને ચકલો તો હું ચકલી પણ નહીં આવે ઠીક છે પ્રધાનજી તો રાજના કડક ચોકે પેરા શરૂ કરવો ભલે આજ વન વગડા ચો વિને ગોર દેવ જાલી અરે યાદ હે પુકાણ ગઢ સિરે ગોર દેવ જાલી અરે ચાલી ચાલીને થાકી ગયો છે સામે રજવાડું દેખાય છે લાઈને તપાસ કરો જય ગણેશભાઈ જય ગણેશ આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? એમાં એવું છે ને કે હું નવો મુકાણ નવા મુકાણા છે હા મને નથી ખબર કયું રાજ ને કોણ રાજા રાજ એવું કરે છે જાણતા હો તારે રાખવું છે પેલા જાણી તો લેવા દો તારે રાખવું છે એમ કહો પેલા જાણી તો લેવા દો પછી બરાબર વિચાર છે બાપુને ઘણી ખમા ઘણી ખમો પ્રધાન આ કયું રાજ ને કોણ રાજા રાજ કરે યારે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે ને પડિયાર રાજા રાજ કરે છે ભલે આ તો ખબર નથી એટલે પૂછવા આ પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી છે અને પટિયાર બાપુ રાજ કરે કઈ વાત બાબુની વાત કરો દાદા મળવા માંગે કોણ દાદા તારા ઘરનો કેમ અમારા પિંગલગઢમાં દાદા દાદા એટલે દાદા અમારા પિંગલગઢમાં ઓનલી ફોર ત્રણ જ દાદા કયા એક હનુમાન દાદો એ ખરા એક સામે બેઠા એ ખરા એક આપણે પોતે દાદા એટલે દાદા કેવી રીતે તારો દાદા તારા બાપનો દાદા આવનારી પેઢીનો દાદા મારા ખાનદાનમાં કેટલી લીટો તાણી ગયો બાપા પ્રધાન હા જે તમે સમજો ને એ દાદા નથી એમ ગીરીવાળા દાદા ગિરિવાળા તો ખાલી ઘોર દાદા છે ગોર દાદા ગોર ભૂદેવ ભૂદેવ. ઓહો તમે તો મારું એવરેજ તોડી નાખ્યું હું કામ પડ્યા શ્રીફળ લઈને આવ્યા છે માનતાનું છે માનતાનું વતન તમારા રજવાડામાં મુકા લઈને આવ્યા તો હાનું સકવનનું છે અમારા બાપુ તો ગોઠવાઈ ગયું બાપુને ગોઠવાઈ ગયું પણ એમને દીકરા તો હશે ને છે ને એમનું ગોઠવી નાખ્યું. બરાબર બાપુને ઘણી ખમા ઘણી ખમો પ્રધાન હવે ભૂદેવ આવે છે તો અંધારામાં રજા માંગે યારે પ્રધાનજી અસલ રાજગર હોય તો ખુશી ખુશી અંદર આવવા દો રખડતા બખડતા હોય તો સપટી સી ખાલી ડીટી થી રવાના કરો ભલે
ઓય રાજનો પછી ખવરીયો રાતના કે પછી ખવરીયો રાજમાંથી આવે એટલે રાતના જ હોય ને. બરાબર અંદર આવો બાપુ આ ભૂદેવ ભૂદેવ આ મારા મહારાજ રાજા મહારાજાના આ ભૂદેવના નામનું છે. યાર ભૂદેવ આ પિંગલગઢનો રાજા કોઈને નમો નથી ને નમતો નથી પણ આપ બ્રહ્મનો સંતાન છો ને એટલા માટે આપણે યાર આપણા ચરણમાં કોટી કોટી નમણો કરે છે. આપ ક્યાંથી આવો છો અને ક્યાં જાવો છો? આજે મારા પિંગલગઢ દરબારની અંદર ભૂલા પડવાનું કારણ મને સત્ય જણાવો ભૂદેવ. ભલે મહારાજા ગઢ પોકટગઢથી આવું છું. પોકટગઢના રાજા અજમલ ની દીકરી બેન સપનાબાના સપના શ્રીફળ લઈને અરે ખામોશ ભૂદેવ, આ વાતની જાણ કરતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. કારણ કે પોકટગઢ ને પિંગલગઢ વચ્ચે 20 વર્ષથી વેર ચાલે છે, 22 વર્ષથી બોલડા છે. આજે તમારા અજમલને કહી દેજો મોકલવા હોય ને તો યુદ્ધના સંદેશા મોકલે. યુદ્ધના આ લીલુડા શ્રીફળ રાજા પટિયારને સ્વીકાર નથી. માટે પ્રધાનજી ભૂદેવ માને તો ઠીક છે, નહીંતર ધક્કા મૂકીને રાજમાંથી બહાર કાઢો. બાપુ જમવાનું બનાવો પ્રધાનજી ભૂદેવને રાજમાંથી બહાર કાઢો. બાપુ જશે દાદા પકડ. અરે બાપુ આ બિસ્તરા પોટલા તો લેવા દો ને. આ બાજુ કઈ બાજુ થઈને આયેલા? આ બાજુ કા બાજુ? આ બાજુ ડમર રોડે. ડમર રોડે આરસીસી પકડી લે જાય. હાલ હાલ નીકળ. તને ખબર છે યુદ્ધ ચાલે સેના દૂધી ગોઠિયાના? દૂધી ગાડી. હા યુદ્ધ ચાલે 20 વર્ષથી યુદ્ધ ચાલે અને 22 વર્ષના અનમોલ માં ટોટલ કેટલા થયા? અમને નથી ખબર. તમે અમારા ગઢમાં આવીને બાવળીના ઠોઠાવા આવીને. અમને નથી ખબર ને બાવળિયા ઠોઠમ થઈને તમે આવો. ખરેખર પ્રધાન તને હું શાકભાજી લારી વાળો લાગુ? પ્રધાન હોય ને તો આમ ના હોય. તો કેમ હોય? રાજાને તમારામાં કેટલો ફેર છે? ફેર જ હોય ને. કેમ? એ રાજા છે, હું પ્રધાન છું. એ વાત એ હતી. પણ રાજાને ને પ્રધાનને પહેરવેશમાં થોડો ભેદ થવો જોઈએ. થાય તો છે, થોડું ઘણું થાય છે. આ થોડું ઘણું ચમકાયું છે. એમ ના હાલે. બાપુને માથે જોવું. સિંગડા છે એમ નથી કહેતો. તો બાપુને માથે કેવો મુગટ ઉગટ્યો. આપણે છે ને કઈ છે? બાપુ લાયા પાકિસ્તાન થી. કઈથી? પાકિસ્તાન. જ્યાં કોઈ ના પહોંચે તો તમે પહોંચો. હા પાકિસ્તાન થી થાય. અહીં કઈ ના મળે? ઇન્ડિયા ન મળે. ગુજરાતમાં મળે? હા ગુજરાતમાં મળે. એવું છે. તાર જોયું છે? હવે આપણે કોઈ દિવસ પાકિસ્તાન ગયા નથી એટલે જોઈ લઈએ. બતાવો. બતાવો. માંગતો નહીં પણ. ના મામા. માંગતો નહીં દાદા. ના મામા. બતાવો ને. પ્રધાન હા દાદા આ બધું શું છે? એ બે ભૂંગળા છે. એ તો મને દેખાય છે. દેખાય છે ને? ઉપયોગના શું છે? બહુ ઉપયોગમાં આવે. શું ઉપયોગ આવે? અંબાલાલ પટેલ ની આગાહી બોલતી હોય. અંબાલાલ પટેલ. હા તો કે બે ત્રણ દી વહરાત બહાટી બોલાવવાનો હોય. વેતન દે. હા ચોમાસાનો. ચોમાસાનો. અને જો પાકડી માથે વાદળ હોય ને તો બધું પાણી આ બંગલામાં નીકળી જાય. વરસાદની આગાહી જેવી વધારે તેમ લાગે. કેમ દાદા? ભૂંગળું લીકેજ થઈ જાય. ફાટી ગયું દાદા? વરસાદ બહુ પડ્યો. આ પ્લમ્બર ને બોલાવવું પડશે દાદા. રિપેરિંગ તો કરાવવું પડશે. કરાવવું જ પડશે ને. તમારે બાપુ આ ભૂંગળું ફાટી ગયું દાદા. આ બીજું પણ ઉપયોગનું છે. બીજું ઉપયોગનું છે? હા. બીજું શું ઉપયોગ આવે? 360 ડિગ્રી તાપમાન પડતું હોય. 360 ડિગ્રી. હા તો અને જો પાઘડી માથે બાંધેલી હોય ને માથે બાંધેલી હોય તો બધો ધુમાડો આ ભૂંગળામાંથી નીકળી જાય. આ ભૂંગળામાંથી નીકળે. હા સુવિધા બહુ સારી છે. આમાં કેમ પેલું સાયકલ ફેરવાનું રિમોટ આવે? રિમોટ આવે. આમાં પણ રિમોટ આવે. પાકડીમાં રિમોટ આવે. હા દાદા આમ કરો એટલે એક જગ્યાએ ભેગી થાય. થઈ રિમોટ બહાર આવ્યું, દેખાય. દેખાયું, દેખાય. અને આમ કરો એટલે ધીમે ધીમે ફેલાય. કેમ ચેનલ શોર્ટ એમ લાગે? ચેનલમાં સ્વાદ ગાંઠ્યું છે. આમાં ગાંઠ્યો. અરે દાદા આમાં ટેકનોલોજી અલગ છે. એવું છે ને? હા પાકિસ્તાની બનાવટ છે ને એટલે. એટલે તારે મંગાવી દાદા? ના બાપલિયા. હાઈટ નો પનો ના ના આપણે આવી ના શકે. બાંધી લો. બાંધી લો.
આપણે આવી ના ચાલે, આ તમારા રજવાડામાં જ ચાલે. દાદા જવાન થાય કે નહીં થાય હવે? જવાન તો થાય, કઈ પણ અંદર જવાન થાય. કઈ જવાન થાય? અંદર જવાન થાય. આ ગેલેરી થી જતા રહો. તમને હું કામ રાખે? ચોકી ફેરા કરવા માટે. હા તો પછી અંદરથી પરમિશન તો લેવી પડશે ને. તારા જેવા આવે ને એને હાચવવા કૂતરાઓને. પડી ખબર? એટલે હાલતી નો થાય આ બાજુ થઈને. પેલા પરમિશન અંદરથી લીધા હો. દાદા જાવું જ પડશે. આવું જ પડશે. ટ્રાય કરી જોઈએ. ટ્રાય કરી જોઈએ. બાપુ ઊંઘે છે. જગાડો. બોનવીટા પાઉં. ગરમી પડે છે એટલે બોનવીટા ચાલશે. સ્પ્રાઇટ ના હા. બોનવીટા. બોનવીટા. હે બાપુ ને બોનવીટા પીવડાવો. બાપુ મૂડમાં નથી. દાદા મૂડમાં જ નથી બાપુ. ઓ ડેડી ઉઠો ને ડેડી. પ્રધાનજી, અરે કબીરે માર્યો કાગડો તણીને મર્યા છે તીર. કબીરે માર્યો કાગડો તણીને મર્યા છે તીર. પેલા વિધાણા છે એના પીંછડા, પછી વિધાણાના શરીર. ભૂદેવ રાજમાંથી બહાર ગયા કે નહીં? અરે બાપુ જાય છે કે નહીં? જાય છે કે નહીં? બાપુ જશે. શનિવાર છે, જાય છે કે નહીં? શાંતિ રાખો બાપુ, તો જ પ્રોગ્રામ થાય. આપા ખચ્યું ક્યાં ગયું દાદા બાપુ? દાદા રજવાડું તમારું છે એટલે તમને ખબર. કારીગરને બોલાવવું પડશે. દાદા અંદર અવાજ આવતો? આવતો તો બેઝ એકલો જ આવતો. ડીજે વાગતો અંદર? ગીત નતો સંભળાતો. બેઝ વાગતો. બેઝ વાગતો. હા તાર આવું છે અંદર? આપણે નહીં આવો. નામ શું છે? તાર કામ શું છે? નામ જાણ્યું હોય તો કોઈક દિવસ મળીએ તો. ના દાદા આ છેલ્લી મુલાકાત છે આપણે. કેમ? તારી જોડે મારા મુલાકાત કરવી જ નથી બીજી વખત. નહીં કરે. દાદા તારે જવું કે ન જવું? આ પાછો અંધારામાં લીધે ઘોણ હારી નાખ્યા હમણાં. જવાન તો થાય. કઈ પરિવાર એકવાર અંદર જવાન થાય. અંદર જવાન અંદર થાય. જવાન થાય. છેલ્લી વાર. છેલ્લી વાર. ના ના બાપુ માને તો ઠીક. નહીં તો આવતા રહેજો મારી જોડે. હું કામ લોઠ માંગો? લૂંટમાં ગણીએ લાગે. મને તો એવું જ લાગે. આપણે બે ભેગા મળીને ઓમ મંગલ આપણો ના ફાવે. તો ફાવી જશે. છેલ્લી વાર જાવ બરાબર. છેલ્લી વાર. બાપુને ઘણી ખમા પ્રધાનજી. ભૂદેવ કાળો કપડાટ કરે અંદર માં રજા માંગે. ઠીક છે પ્રધાનજી, ભૂદેવને એકવાર અંદર આપવાની રજા. ભલે દાદા રજા મળી ગઈ છે. મળી ગઈ છે. હા હવે તો મોટામાંથી ફાટને તારો બાપ વયો જાય હમણાં. ભલી ભલી દીકરી લેવાથી કઈ દેવાથી વેર ઝેર વધતા નથી. જો આ લીલુડા શીખવડ સ્વીકારશો નહીં ને અને બ્રહ્મ હત્યા કરો એનો કલંક પિંગલગઢના શિરે રહેશે. તે માટે મહારાજ વિચાર કરજો. યાર ભૂદેવ, આ બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે આપણે યાર લાચાર થઈને ઉભો છે. બાકી કોઈ છત્રી આવ્યો હોત ને તો દર્દથી મસ્તક અલગ કરી મારા પિંગલગઢને ઘાંગરે લટકાવતા મને જરા વારમાં લગાડતા. માટે ભૂદેવ આપ થોડી જ વાર મારા રાજની અંદર બિરાજમાન થાઓ. હું એવા કુંવર પ્રતાપને બોલાવું છું. પ્રધાનજી બાપુજી હાલ ને હાલ કુંવરને બોલાવો. ઘઉંનું બાપુ કુવળ એક ટ્રેક્ટર મંગાવું કે બે ટ્રેક્ટર? પ્રધાનજી રાજકુમાર પ્રતાપને બોલાવો. બરાબર બાપુ કુવળ સમજી લો. કુવળ તો મંગાઈ લે. કુંવર આવતા જ જણાય છે. પ્રધાનજી ને પ્રણામ છે. પ્રણામ છે. પ્રધાનજી મને શા માટે બોલાવો છો? તમને તમારા પિતા શ્રી બોલાવે છે. પિતાશ્રી ને પ્રણામ છે. પ્રણામ છે બેટા પ્રતાપ. પિતાશ્રી મને શા માટે બોલાવો છો? અરે બેટા પ્રતાપ, આપને બોલાવવાનું કારણ છે પોકણગઢથી જોશી મહારાજ તમારા માટે લગ્નના માગા લઈને આવ્યા છે. સ્વીકારશું કે કેમ? પિતાશ્રી એ કદી ના બને. 20 વર્ષથી વેર છે અને 22 વર્ષથી અડબોલા છે. પિતાશ્રી હું કઈ રીતે સ્વીકારું?
હા બેટા પ્રતાપ હે તો હું પણ જાણું છું કે 20 વર્ષથી વેર ચાલે છે 22 વર્ષથી બોલડા છે જો આ શ્રીફળ ના સ્વીકારો ને તો અજમલ જાણ છે કે પટિયાર લાચાર છે પહેલા આપણે દીકરી લેશું પછી વેર લેશું માટે શ્રીફળ સ્વીકારી લ્યો ठीक है पिताश्री પ્રધાનજી કુંવર હાજર છે ભૂદેવને બતાવી દો દાદા બોલો ને પ્રધાન કુંવર આવી ગયા છે આવી ગયા છે હા જોઈ લો હા છે એમ ને આ છે મૂર્તિઓ બરાબર છે ફર્નિચર બધું કમ્પ્લીટ છે હમણાં જ કરાવ્યું દાદા ફર્નિચર થોડો વાંધો છે વાંઢો છે વાંધો તો છે જ. હા એના ભેગો વાંધો છે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે દાદા હું 20 વર્ષની નોકરી કરું મને તો કોઈ પ્રોબ્લેમ દેખાતો જ નથી દાદા શું પ્રોબ્લેમ છે નાકમાં છે હામાં નાકમાં ગુંગા છે એમ નહીં તો મોટું છે મોટું છે મોટું છે હમણાં ચેક કરી દો 2 ઇંચ ને 4 પોઈન્ટ પ્રધાનજી દાદા થોડું ઘણું મોટું છે લગન પછી ધીમે ધીમે સેન્ટરમાં આવી જાય આવી જશે હાય રે લીલુડા નારે લીલો પરદા પરાય લીલુડા નારે લીલો રે પરદેવજી લાવે તમે લીલો પરદા પરાય લીલુડા નારે લીલો રે પરદેવના મન તમે રાખ્યા પરદા પરાય લીલુડા નારે લીલો રે પ્રધાનજી થઈ ગયું દાદા સકુરના શીખવડી દીધા છે હવે મને રજા આપો તો રવાના થાવ બાપુને ઘણી ખમા પ્રધાન ઉદય પોકણગઢ જવાની રજામાં ત્યારે પ્રધાનજી ભૂદેવને કહો કે આયા છે ને તો પ્રતાપના લગ્નના મુહૂર્ત જોતા જાય ભલે દાદા બોલો ને પ્રધાન લગ્નના મુહૂર્ત જોવાના કેમ તમારા રજવાડામાં બુદેવ નથી છે ને તો બધા સમૂહ લગ્નમાં જતા રહ્યા છૂટક નથી કરતા ના ભલે જોઈ તો આલીએ પણ દક્ષિણા મળી જશે મળી જશે ને હજ બગલ મોત કણ હે ગોર દેવટી પાણ રે જો આ લગન ના મોરા બગલ મોત કણ હે ગોર દેવટી પાણ રે આગળ દેવ ભલે ભલે દેવ ભલે ભલે દેવ બીજું પાનું ફેરવો બીજું પાનું ફેરવો તિજુર હે નૂર હે ગોર દેવ પહેરાવરે
એકમને રવિવારે આવે છે રાખો કે કેમ? બાપુને ઘણી ખમા ઘણી ખમા પ્રધાનજી. એકમને રવિવાર આવે રાખો કેમ? હા પ્રધાનજી, ભૂદેવના ટીપણામાં જોયામાં આવ્યું તે ખરું. લગ્નના મુહૂર્ત રાખી લઈશું અને ભૂદેવને કહો કે આયા છે શુભ સોગડીએ તો સર્વ દેવોને સર્વ સગોને કંકોત્રી લખવાની છે, માટે કંકોત્રી પણ લખતા જાય. દાદા બોલો ને પ્રધાન. હજી એક કામ કરવાનું થાય. હજી એક કામ કરવાનું છે. હા કરી તો નાખશું પણ દક્ષિણા મળી જશે. મળી જશે. કેસર ચાટીને લગાવે કંકોત્રી, લગાવી તો કારુણા કમારી ગણપતિ દાદાને નો તારવા. હા ગુરુદેવ. અને પડિયાર ઘેરો પર રાપરાયનો વિવારે વી ઉમો વેલરાયા બાજો. કેસર ચાટીને લગાવી કંકોત્રી, લગાવી સગાને સંબંધી ઉમો વેલરાયા બાજો. પડિયાર ઘેરો પર રાપરાયનો વિવારે જો અહીંયા થયને આવજો. ભલે ભૂદેવ ભલે. કંકોત્રી પણ મુકાઈ ગઈ છે અને ગણપતિ પણ બેસાડી દીધા છે. હવે રજા આપો તો રવાના થો. બાપુને ઘણી ખમા ઘણી ખમા પ્રધાનજી. ભૂદેવ ઘેર જવાય રજા માંગે. ભલે પ્રધાનજી, ભૂદેવને રજા આપી મું માંગી દક્ષિણા આપો અને કહો કે વેરીમાંથી વિવાહી બન્યા છીએ. અમારી પિંગલગઢ નગરી બહુ મોટી છે, જ્યાં બહુ મોટી આવશે. બેસવા અને જમવાની સુવિધા સારી રીતે કરી રાખે એવા સંદેશા ભૂદેવ જોડે અજમલ રાજાને મોકલી દેજો પ્રધાનજી. ભલે દાદા બોલો ને પ્રધાન. અમારા પિંગલગઢ નગરી બહુ મોટી છે. મોટી છે, કુટુંબ મોટું છે, માણસો વધારે છે. વધારે આવશે. એટલે બેસવાની સુવિધા બરાબર થઈ રાખજો. જશે. દાદા જમવાનું શું બનાવવાનું? જમવાનું તમારે શું હાલે? આપણે તો તરબૂચ હાલે. તરબૂચે મળી જાય. મળી જશે. મળી જશે. જાન પાછળ ને પાછળ આવે છે. હજ પિંગલ ગઢ થી રહે ગોરદેવ ચાલી, ગઢ દરબાર પિંગલ ગઢ થી રહે ગોરદેવ ચાલી. વીરા પ્રધાન. હા મહારાજા. ગોરદેવ આવ્યા કે કેમ તપાસ કરો વીરા. સારું તો હો ગોરદેવ તમે આવી ગયા. હો આવી ગયા. હો મહારાજા ગોરદેવ આવી ગયા. અરે ગોરદેવ સપનાનું સપન કઈ નક્કી કરી અરે મહારાજા પિંગલગઢ નગરી છે અને પટિયાના કુંવર પ્રતાપરાય સાથે નક્કી કરીને આવ્યા છે. અરે ગોરદેવ તમને ના તો પાડી હતી કારણ કે 20-20 વર્ષના વેદ છે, 22 વર્ષના અણબોલા છે, તો પિંગલગઢ કેમ ગયા? આજ સપૂનન કર મેલે પાંડિત બુલારે પડ્યા. જય પોતા પિંગલગઢ દરબાર સપૂનન કર મેલે પાંડિત બુલારે પડ્યા.
હરે ગોદેવ લગ્નની તારીખ ભલી મહારાજા જાન પાછળ પાછળ જાઓ છો કેમ આટલી બધી જલ્દી? આપણા રાજની અંદર સૈનિકો છે હા વીરા પ્રધાન, હા મહારાજા. મોડેવા ચોકાઓ વીરા પ્રધાન. સારું તો મહારાજા.